દોસ્તો આપણે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા ચાલી રહી છે, એમાં આપણે આકૃતિના દાખલા ખૂબ જ પૂછાય છે, બરાબર. દરેક શીખમાં જોવા જઈએ તો 2 થી 3 માર્ક્સના દાખલા હોય, બરાબર. તો આ સંપૂર્ણ એનાલિસિસ કરી અને આપણે એક સરસ મજાના 20 જેટલા દાખલા આપણે આકૃતિના લાવ્યા છીએ. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો તમારે હજી સીસીની પ્રિલિમ્સ બાકી હોય તો તમને ખૂબ જ 2 થી 3 માર્ક્સનો ફાયદો થશે, બરાબર. 100% બેનિફિટ થશે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક નહીં તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો પેલો દાખલો જોઈએ. એમાં કંઈક સરસ મજાની આકૃતિ આપી છે, એ આપણે પૂર્ણ કરવાની છે. તો જોઈએ તો પેલા દાખલામાં જોઈએ તો 2નો વર્ગ બરાબર પ્લસ 4નો વર્ગ, આનો સરવાળો કરો બરાબર. તો 2નો વર્ગ કેટલો થાય 4 અને 4નો વર્ગ 16. તો હવે આ બંનેનો સરવાળો કરો એટલે મિત્રો 20 આવશે. તો કાંઈ નથી આમાં, પેલા 1નો વર્ગ કરો પછી 7નો વર્ગ કરો. હવે 1નો વર્ગ કેટલો થશે દોસ્તો 1 અને 7નો વર્ગ કેટલો થશે 49, બરાબર. 49. તો આનો સાચો જવાબ આવશે સી 50, બરાબર. 1 + 49 એટલે સાચો જવાબ આવશે 49. ચાલો બીજો દાખલો જોઈએ. મિત્રો સરસ મજાનો આકૃતિનો દાખલો આપેલો છે કે આપેલ આકૃતિમાં ચોરસની કુલ કેટલી સંખ્યા છે, બરાબર. તો કાંઈ નથી કરવાનું દોસ્તો, અહીંયા 1 નંબર આપો, અહીંયા 2 આપો, અહીંયા 3 આપો. એ રીતે અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. હવે કાંઈ નથી કરવાનું, 3 × 3 બરાબર. પછી આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, બરાબર. પછી 1નો ગુણાકાર કરો, 2 × 2, પછી 1 × 1. હવે કેટલા થયા 3 ને 3 9, 2 દુ 4 અને 1 એકુ 1, બરાબર. તો 9 ને 1 10 ને 14 થયા. અહીં લખું છું 14 પ્લસ 12ના કેટલા છે તો કે 1 અહીંયા છે, બીજો અહીંયા, ત્રીજો અહીંયા ને ચોથો અહીંયા. 14 + 4, બરાબર. એટલે સાચો જવાબ આપણો આવશે 18, બરાબર. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. કાંઈ નથી દોસ્તો, પહેલાં 1 2 3 નંબર આપી દે, બરાબર. અહીં 1 નંબર આપો, 2 અહીંયા પણ 3 આપો, પછી 1 અહીંયા, 2 અહીંયા ને 3 અહીંયા, બરાબર. એ રીતે નંબર આપી અને ગુણાકાર આવી રીતે કરી નાખો. ત્યારબાદ બહારના જેટલા ચોરસ છે, બરાબર, એને એડ કરી દો એટલે તમને સાચો જવાબ મળી જશે. ચાલો આગળનો દાખલો જોઈએ. અહીંયા કંઈક મિત્રો સરસ મજાનો ત્રિકોણનો દાખલો આપેલો છે, બરાબર. કે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે. તો આની ગણતરી આપણે કેવી રીતે કરશું દોસ્તો? તો પહેલાં તમે અહીંયા 1 નંબર આપો, અહીંયા 2 નંબર આપો, અહીંયા 3 આપો અને અહીંયા 4 આપો, બરાબર. હવે એવી રીતે ઉપરથી આપો, 1 અહીંયા અને 2 અહીંયા. હવે કાંઈ નથી કરવાનું દોસ્તો, હવે કાંઈ નથી કરવાનું દોસ્તો. 1 + 2 + 3 + 4, બરાબર. આ જેટલા આપણે નંબર આપ્યા છે એનો સરવાળો કરી દો તો કેટલા થાય 5 6 ને 4 10, બરાબર. આ 10 અહીં રાખો. હવે કાંઈ નથી કરવાનું, આ 1 ને 2 એટલે ગુણ્યા 2 કરી દો એટલે 10 દુ 20, બરાબર. તો સાચો જવાબ આપણો આવશે 20, એટલે કે ઓપ્શન સી. ચાલો આગળનો દાખલો જોઈએ. હવે દોસ્તો આગળની દાખલાની વાત કરીએ, બરાબર. તો અહીંયા ખૂટી નથી પણ ખૂટતી રકમ પૂર્ણ કરો, બરાબર. એવો કાંઈક દાખલો આપેલો છે. હા ઇઝી દાખલો છે દોસ્તો, કાંઈ નથી, બરાબર. હવે જુઓ 2નો વર્ગ કેટલો થાય 4, બરાબર. એવી જ રીતે 5નો વર્ગ કેટલો થાય 25. તો 8નો વર્ગ 64. હવે અહીંયા 1નો વર્ગ કેટલો થાય તો કાંઈ નહીં મિત્રો 1 જ આવશે, બરાબર. એટલે આમાં પણ સાચો જવાબ આવશે સી. ચાલો આગળનો દાખલો જોઈએ. ચાલો દોસ્તો આગળનો દાખલો જોઈએ, બરાબર. તો શું કહેવા માગે છે, કાંઈ નથી દોસ્તો, સરવાળો આપેલો છે, બરાબર. 2 6 9, સરવાળો કરો 2 6 9. આનો સરવાળો કેટલો થાય તો કે 17, બરાબર. 17નો તમે દોસ્તો વર્ગ કરો એટલે તમને મળી જશે 289. હવે એવી જ રીતે આપણે દોસ્તો આમાં ગોતવાનું છે, બરાબર. હવે તમે 9 + 8 કરો, બરાબર. હવે એમાં કેટલા ઉમેરી એનો સરવાળો કરી અને એનો વર્ગ કરીએ તો આપણે 5 6 ને 29 મળે, બરાબર. તો મિત્રો આમાં તમારે માત્ર ને માત્ર 6 ઉમેરી દો, +6 કરી દો. હવે કેટલો સરવાળો થશે તો આનો બધેનો સરવાળો કેટલો થશે 23, બરાબર. 23 એનો વર્ગ કરો એટલે તમને 5 6 ને 29 જવાબ મળી જશે. તો આપણો સાચો જવાબ થશે બી. ચાલો આગળનો દાખલો જોઈએ. આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે. કાંઈ નથી કરવાનું દોસ્તો, હા ઇઝી છે. પેલા ક્રમ આપી દો 1 2
3 4 5 અને 6 બરાબર. હવે આના ડબલ કરી દો બરાબર. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 ને 6 બરાબર. 6 ગુણ્યા 2 બરાબર, એટલે જવાબ આવશે 12. કાંઈ નથી દોસ્તો, સાવ ઇઝી હોય છે બરાબર. તો વધુમાં વધુ આપણે 12 ત્રિકોણ આમાં બનાવી શકીએ છીએ. ચાલો આગળનો દાખલો જોઈએ. આપેલ આકૃતિમાં ચોરસની કુલ કેટલી સંખ્યા છે? દોસ્તો હાવ ઇઝી એટલે હાવ ઇઝી દાખલો પૂછી નાખ્યો છે બરાબર. હવે ગણતરી કરો બરાબર. આ બ્લેક છે એની ગણતરી કરવાની છે. તો 1 2 3, કાંઈ નથી દોસ્તો, જવાબ સી, 3 ચોરસ આપેલા છે. ચાલો આગળનો દાખલો જોઈએ. દોસ્તો આ થોડુંક મગજને દોડાવવું પડશે. કેવી રીતે છે? તો અહીં ધ્યાન આપો. 5 6 7 બરાબર 37 કેવી રીતે આવ્યો છે બરાબર. તો એની ગણતરી કરીએ તો પહેલાં તમારે 5 ગુણ્યા 6 બરાબર બરાબર કેટલા થાય? 30 થયા. હવે 30માં તમે 7 ઉમેરો. કયા 7? તો કે જો અહીં આપેલા છે. તો તમારો સાચો જવાબ મળશે 37 બરાબર. એવી જ રીતે તમે અહીંયા ગણતરી કરો બરાબર. 8 ગુણ્યા 5, 8 પછી કેટલા થાય? 40. 40માં તમે 9 ઉમેરો. તો સાચો જવાબ કેટલો આવશે? 49 બરાબર. તો ઓપ્શન કયું આવશે? સોરી દોસ્તો, આમાં નથી ગણવાનું, આપણે અહીંયા મેળવવાના છે. અહીંયા કેટલા આવશે બરાબર. તો જોઈએ એની ગણતરી કરીએ. 7 ગુણ્યા 8 બરાબર. 7 8 કેટલા થાય? 56 બરાબર. હવે 56માં કેટલા ઉમેરીએ તો આપણે 60 જવાબ મળે. તો 56માં તમે 4 ઉમેરો બરાબર. તો તમને 60 જવાબ મળશે. તો આપણો સાચો જવાબ શું આવશે? 4. અહીં તમે 4 મૂકો એટલે તમને અહીં 60 મળી જશે બરાબર. તો આપણો સાચો જવાબ આવશે બી. ચાલો આગળનો દાખલો જોઈએ. દોસ્તો આમાં કેવી રીતે આપેલું છે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશો આપણે. કાંઈ નથી દોસ્તો, ધ્યાન આપજો. કંઈ નથી. 2 ગુણ્યા 4 બરાબર એટલે કેટલા થાય? 8. હવે 1 ગુણ્યા 3 બરાબર એટલે કેટલા થાય? 3. હવે આ બંનેનો ગુણાકાર કરી દો. 8 તેરીને કેટલા થાય? 24 બરાબર. તો આપણો સાચો જવાબ અહીં 24 મળી ગયો. હવે એવી જ રીતે તમારે અહીંયા કેટલા આવશે બરાબર એની ગણતરી કરવાની છે. તો ચાલો જોઈએ. કાંઈ નથી કરવાનું. 4 ગુણ્યા 6 કરો બરાબર. તો 6 ચોક કેટલા થાય? 4 સંગ 24. હવે 2 ગુણ્યા 1 બરાબર એટલે કે 2 ગુણ્યા 1. હવે કેટલા મળ્યા? 2 × 2 બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરી દો. 24 દુ 48 બરાબર. તો આપણે સાચો જવાબ આવશે એ 48. હાવ ઇઝી હોય છે મિત્રો. હવે થોડુંક તમારે મગજ દોડાવવું પડે એટલે કાંઈ અઘરું લાગતું નથી રિઝનિંગમાં બરાબર. દોસ્તો હજી લાઇક ના કરી હોય વિડીયોને તો લાઇક કરી દો ફટાફટ. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, કારણ કે આપણે આવા જ વિડીયો લાવતા રહીશું બરાબર. દોસ્તો જોઈએ દાખલો. તો આ દાખલામાં કાંઈ નથી કરવાનું દોસ્તો. પહેલાં તમારે 1નો ઘન કરવાનો છે. પ્લસ 1 જ કરી દો બરાબર. એટલે કેટલો થશે જવાબ? 1નો ઘન 1 થશે અને પ્લસ 1 એટલે સાચો જવાબ 2 આવશે બરાબર. તો આપણે અહીં 2 મળી ગયા. હવે એવી રીતે 3નો ઘન કરો બરાબર. 3નો ઘન પ્લસ 3 બરાબર. 3નો ઘન કેટલો થાય? 27. 27માં 3 એડ કરો એટલે કેટલા થાય? 30 બરાબર. તો કંઈક આવી પેટર્ન ચાલે છે, આપણે જોઈ શકીએ છીએ. તો હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા આપણે ગોતવાનું છે બરાબર, શોધવાનું છે કે કેટલા આવશે. તો કાંઈ નથી કરવાનું દોસ્તો. 7નો ઘન કરો બરાબર. પ્લસ એમાં 7 ઉમેરો. હવે 7નો ઘન કેટલો થાય? તો કે 343. હવે 343માં આ 7 એડ કરો બરાબર. તો કેટલા થાય? 350. તો આપણો સાચો જવાબ કેટલો આવશે? 350 એટલે કે બી બરાબર. અહીંયા આવશે 350. ચાલો આગળનો દાખલો જોઈએ.
હા દોસ્તો, અરીસાનું પ્રતિબિંબ કેવું દેખાશે? બરાબર, તમારી સામે અરીસો હોય તો એમાં તમારું પ્રતિબિંબ કેવું દેખાશે? તો એના દરેક શીખમાં 1 થી 2, 2 થી 3 દાખલા પૂછાતા હોય. બરાબર, તો આપણે તમારા સામે લાવ્યા છીએ, કંઈક આંકડા આપેલા છે અને તમે અરીસામાં જોશો. બરાબર, એટલે કે અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાશે. અરીસો કયો કે દર્પણ કયો, બંને એક જ. બરાબર, તો મિત્રો કાંઈ નથી કરવાનું, તમારે એમાં સામાન્ય બાબત યાદ રાખવાની છે કે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. હવે તમે અરીસામાં જોશો ને તો જમણી બાજુ જે છે એ અરીસામાં ડાબી બાજુ આવી જશે અને જે ડાબી બાજુ છે એ અરીસામાં જમણી બાજુ આવી જશે. બરાબર, આ શરત એટલે કે આ કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો જોઈએ આમાં જે આ બાજુ છે, બરાબર, 1 2 3 એ જમણી બાજુ આવી જશે અને 4 5 અને 6 એ ડાબી બાજુ આવી જશે અને બીજું ઉલટું થઈ જશે. દાખલા તરીકે આ 1 છે, બરાબર, તો અરીસામાં તમે જોશો તો આ 1 કંઈક આવો થઈ જશે. બરાબર, 3 સેમ ટુ સેમ રહેશે. બરાબર, કંઈક આવો થઈ જશે. બરાબર, હવે આગળ જોઈએ, ત્યારબાદ વાત કરીએ. બરાબર, 2 તો એ પણ ઉલટો થઈ જશે અને જે આપણે 6 આપેલો છે, બરાબર, જો આ રહી છે 6. બરાબર, એ કઈ બાજુ આવી જશે? આ જે 6 આપેલો છે એ આપણે ડાબી બાજુ આવી જશે અને એક જમણી બાજુ આવી જશે. તો જોઈએ, એક આ બાજુ ક્યાં આપેલો છે? આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે. હવે 6ની વાત કરીએ તો એ અહીંયા પણ છે, આ નહીં આવે કારણ કે અહીં નથી. બરાબર, આ પણ નહીં આવે. તો હવે એક ટોપ કોમ્પિટિશન થઈ છે. બરાબર, આમાં આવશે કે આ આવશે? બરાબર, જોઈએ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે એ. શા માટે? તો જુઓ, અહીંયા 6 આવી રીતે થશે અને 1 આવી રીતે થશે, 2 3 4 5 અરીસામાં જોશો તમે તો આવી રીતે કાંઈક દેખાશે. બરાબર, તો અરીસામાં તમારું પ્રતિબિંબ આવી રીતે 1 2 3 5 6નો દેખાશે. બરાબર, એ સાચો જવાબ તમારો આવશે એ. ચાલો આગળનો દાખલો જોઈએ. POND પોન્ડ. બરાબર, તો એનું અરીસામાં તમે પ્રતિબિંબ જોશો. બરાબર, તો D આ બાજુ આવી જશે અને P આ બાજુ, એટલે કે D જમણી બાજુથી ડાબી બાજુ આવી જશે અને P ડાબી બાજુથી જમણી બાજુ આવી જશે. તો જોઈએ, આ નહીં આવશે, P ત્યાં ને ત્યાં રહ્યો. બરાબર છે, B અહીંયા આવી ગયો અને P અહીંયા આવી ગયો. બરાબર, આ બરાબર છે. હવે અહીં જોઈએ તો આ પણ નહીં આવશે. બરાબર, હવે આગળ જોઈએ. સોરી, અહીંયા B છે અને P છે. બરાબર, એટલે આને રાખીએ અત્યારે. આ તો નહીં જ આવે અને આ પણ નહીં આવે. બરાબર, કારણ કે P અહીંયા ઉલટો કરી દીધો છે. હવે ટોપ કોમ્પિટિશન છે, આ આવશે કે આ આવશે? બરાબર, કારણ કે જમણી બાજુથી ડાબી બાજુ B આવી ગયો, D આવી ગયો, અહીંયા પર D આવી ગયો. બરાબર, હવે ડાબી બાજુથી જમણી બાજુ P. બરાબર, તો બંનેમાં આવી ગયું છે. ટોપ કોમ્પિટિશન છે. બરાબર, ઓમાં તો કાંઈ ફેરફાર નહીં થશે એટલે સેમ ટુ સેમ ઓવર રહેશે. હવે અહીંયા D છે તો અરીસામાં જોશો તમે તો B જેવો દેખાશે એટલે બંનેમાં B એવો છે. હવે Pને તમે અરીસામાં દેશો તો Q જેવો દેખાશે, બંનેમાં Q છે. બરાબર, હવે આ N છે. બરાબર, તો N તમને કેવી રીતે દેખાશે? તો N તમને કંઈક આવી રીતે દેખાશે. બરાબર, તો અહીંયા તો ઉલટો થઈ જશે. તો સાચો જવાબ મિત્રો તમારો આવશે C. બરાબર, જો તમે અરીસામાં જોવા જશો તો તમને આવી રીતે કંઈક પ્રતિબિંબ જોવા મળશે. તો સાચો જવાબ આવશે C. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે તમે અને તમે અરીસામાં જોવા જશો તો કેવું દેખાશે? તો કંઈક તમારો આવી રીતે અરીસામાં દેખાશે. બરાબર, તો સાચો જવાબ આપણને નહીં આવશે. બરાબર, આડો થઈ ગયો છે, એ તો બિલકુલ નહીં આવશે. આ સાવ ઊંધો, આપણને નહીં આવે, આ પણ નહીં આવે. તો સાચો જવાબ આવશે અરીસામાં જોશો અને તો આવી રીતે કાંઈક દેખાશે, એટલે કે અરીસામાં તમને અનું પ્રતિબિંબ આવી રીતે જોવા મળશે. તો સાચો જવાબ એ આવશે. હવે R. બરાબર, Rની વાત કરીએ તો તમે અરીસામાં જોવા જશો તો R કંઈક આવો જોવા મળશે. તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો સાચો જવાબ એ આવશે. ચાલો આગળ જોઈએ. હવે સરસ મજાનું 12 આપ્યું છે. 12 અને પ્લસ અહીંયા મીંડું આપેલું છે. બરાબર, પોઈન્ટ જેવું અને ફૂદડી જેવું. એને અરીસામાં તમે જોવા જશો તો કેવી રીતે દેખાશે, એટલે કે અરીસામાં પ્રતિબિંબ કેવું જોવા મળશે. તો ટોપ કોમ્પિટિશન કરવાની કાંઈ જરૂર નથી. જુઓ, 2ની નીચે ફૂદડી છે અને 1ની ઉપર મીંડું છે. તો એમાં કોઈ જ ફેરફાર તમને અરીસાના પ્રતિબિંબમાં જોવા મળશે નહીં. બરાબર, તો જોઈએ 2ની નીચે ફૂદડી ક્યાં નથી? જુઓ, 2ના આ ખૂણે ફૂદડી છે, અહીં નથી. બરાબર, તો આ તો નીકળી ગયું. હવે આ રહેવા દો. બરાબર, આમાં બરાબર છે. હવે 1ની ઉપર જો 2ને આ ખૂણે ફૂદડી છે, અહીં નથી એટલે આ પણ નીકળી ગયું. હવે અહીં આપેલું છે 2ને આ ઠેવે મીંડું આપેલું છે, ટપકું. બરાબર, પોઈન્ટ
પણ અહીંયા ખરેખર પૂધરી આવી એટલે આપણને આવે. તો સાચો જવાબ શું આવશે? સી. બરાબર. ચાલો આગળ જોઈએ. દોસ્તો ત્રિકોણ આપેલું છે, તમે આને અરીસામાં જોશો તો કેવું દેખાશે? અરીસામાં તમે જોવા જશો દોસ્તો તો એમાં કાંઈ જ ફેરફાર તમને જોવા મળશે નહીં. બરાબર, સેમ ટુ સેમ દેખાશે. ત્રિકોણ અરીસામાં એવું ને એવું તમને અરીસાનું પ્રતિબિંબ અરીસામાં જોવા મળશે દર્પણમાં. તો સાચો જવાબ સી આવશે. ચાલો આગળ જોઈએ. દોસ્તો સરસ મજાનો રિઝનિંગનો દાખલો આવી ગયો છે. કેવી રીતે અહીં 120 આવ્યા, કેવી રીતે અહીં 45 આવ્યા અને હવે અહીં શું આવશે એ શોધવાનું છે. કોઈ વાત નહીં, ચલો આગળ જોઈએ. દોસ્તો પેલા અહીં તમે 11નો વર્ગ કરો. બરાબર, 11નો વર્ગ કરશો એટલે જવાબ કેટલો આવશે? 121. કાંઈ વાંધો નહીં, એમાંથી 1 બાદ કરો. હવે સાચો જવાબ કેટલો આવ્યો? 120. તો દોસ્તો અહીં 120 આપેલું જ છે, કાંઈ ગભરાવાની વાત નથી. હવે એવી રીતે 2નું ગોતી. બરાબર, 2નો વર્ગ કેટલો છે? સોરી, માફ કરજો, 7નો વર્ગ કેટલો છે? 49. બરાબર, હવે 49. બરાબર, હવે એમાં તમે 2નો વર્ગ બાદ કરો. 2નો વર્ગ, તો સાચો જવાબ કેટલો મળશે દોસ્તો? 45. તો અહીં 45 આપેલું છે, ગભરાવાની કંઈ વાત જ નથી. હવે એવી જ રીતે માફ કરશો, 5નો વર્ગ કરો. બરાબર, 5નો વર્ગ કેટલો થાય? 25. 25. હવે 3નો વર્ગ કરો. 3નો વર્ગ કેટલો થાય? 3 3 9. બરાબર, હવે 25માંથી 9 બાદ કરો. 25માંથી 9 બાદ કરો તો કેટલા આવશે? 16. કાંઈ વાંધો નહીં દોસ્તો, 16 મૂકી દો અહીંયા. સાચો જવાબ આપણો સી. બરાબર, કાંઈ હોતું નથી, થોડુંક મગજ દોડાવવાનું હોય છે. આગળ જોઈએ. હવે જોઈએ કેવી રીતે મળ્યા. કાંઈ નથી દોસ્તો, 121 કેમ આવ્યા જોવાનું છે. 3 + 6 + 2, 2 ને 6 10, 10 ને 3 13. નહીં દોસ્તો, સરવાળામાં કંઈક ભૂલ છે. 2 ને 6 8, 8 ને 3 11. બરાબર, હવે 11નો વર્ગ કરી દો એટલે 121 મળી જશે. બરાબર, 121. તો અહીં 121 આપેલા છે. હવે એવી જ રીતે આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ. બરાબર, તો 10 + 2 બરાબર 12 + 3 બરાબર 15. કાંઈ નહીં, 15નો વર્ગ કરો. બરાબર, તો કેટલો થશે? 225. અહીં આપેલું તો છે 225. બરાબર, હવે અહીંયા ટફ કોમ્પિટિશન આવી છે. કેવી રીતે? જુઓ, 100 કોનો વર્ગ છે પહેલાં? તો કે 10નો. બરાબર, હવે આપણે અહીંયા 10 કરવાનું છે. તો 6 + 1 પ્લસ કેટલા અહીંયા ઉમેરીએ તો 10 થાય? 4 ઉમેરી દો. 6 + 1 7 + 11. સોરી દોસ્તો, માફ કરજો, કાંઈ વાંધો નહીં. અહીં આપણે 100 કેવી રીતે આવ્યો એ ગોતવાનું છે. તો 100 કોનો વર્ગ છે? બરાબર, તો 10નો. હવે 10 કરવા માટે આપણે અહીં કેટલા ઉમેરવા પડે? 6 + 1 7 થયા. હવે 7માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 10. હવે 10નો વર્ગ કરો એટલે તમને 100 મળી જાય. તો આપણે અહીં કેટલા મૂકવાના રહેશે? 3. બરાબર, અહીંયા તમારે 3 મૂકવાના રહેશે. તો સાચો જવાબ આવશે બી. ચાલો આગળ જઈએ. હવે દોસ્તો આમાં શું કરવાનું છે? 60 કેવી રીતે આવ્યા? તો 5 × 4 5 20 × 3 20 તરીને 60. કાંઈ નથી હોતું દોસ્તો, ઇઝી છે. બરાબર, એવી જ રીતે અહીં જોઈએ. અહીંયા 6 × 5 5 36 × 4 30 ચોક 120. બરાબર, 120. બરાબર, હવે એવી રીતે આપણે અહીં ગોતવાનું છે. તો 7 × 5 35 થયા. હવે 35ના કેટલા ગુણ્યા 140 થાય? કાંઈ વાંધો નહીં, 35 × 4 કરો. કેટલા થાય? 140. બરાબર, તો અહીંયા કેટલા આવશે દોસ્તો? 4. હવે આ બધાનો ગુણાકાર કરો. બરાબર, એટલે તમને મળી જશે. અહીંયા 4 મૂકી દો. બરાબર, 7 × 5 35 35 ચોક 140. તો સાચો જવાબ આપણો આવશે સી. ચાલો આગળ. સાવ ઇઝી દાખલો છે દોસ્તો, કાંઈ નથી કરવાનું. 22 + 10 બરાબર કેટલા થાય? 22 ને 10 32. તો અહીં 32 આપેલું છે. એવી જ રીતે 14 + 74 કેટલા થાય? 88. બરાબર, 88. એવી જ રીતે 33 + 26 કેટલા થાય? 59. બરાબર, કેટલા થાય? 59. તો સાચો જવાબ શું હશે? સી. તો મિત્રો આ હતા રિઝનિંગના આકૃતિવાળા દાખલા. બરાબર, જે આજરોજ જે સીસીની એક્ઝામ લેવાઈ રહી છે પ્રિલિમ્સ. બરાબર, એમાં દરેક શીફમાં તમને 2 થી 3 દાખલા જોવા મળે છે. બરાબર,
તો હજી એકવાર તમે ફરીથી વિડીયો જોઈ લેજો, કારણ કે 2 થી 3 માર્ક્સનો તમને બેનિફિટ થશે ને થશે. તો આ હતો આજનો વિડીયો, બરાબર. આકૃતિને લઈને સરસ મજાનો તમારા માટે ખૂબ જ ઉપયોગી હતો. અને જો તમે છેલ્લે સુધી જોયો હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.